નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા વન વિભાગના મોડાસાના નોર્મલ તેમજ વિસ્તરણ રેન્જ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ડીસીએફ વીએન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીએફ સંદીપભાઈ ડામોર, વિષ્ણુભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કરુણા અભિયાન બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। બાઇક રેલીમાં નોર્મલ તેમજ વિસ્તરણ રેન્જના આરએફઓ અને વન વિભાગના કર્મચારીઓ કરુણા અભિયાન બાઇક રેલીમાં જોડાઈને જાગૃતિનો સંદેશ આપ્યો હતો। આ અભિયાન અંતર્ગત દોરીથી ઇજાગ્રસ્ત થતા પશુ, પક્ષીઓ તેમજ લોકોને સુરક્ષા માટે મોડાસા શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી। બાઇક રેલી મારફતે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચવાળી દોરીના ઉપયોગથી થતી ગંભીર ઇજાઓ અને મૃત્યુ અંગે જનજાગૃતિ ફેલાવી હતી। રેલી બાદ મોડાસાના માલપુર રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ અને દોરીના સ્ટોલ પર નોર્મલ તથા વિસ્તરણ રેન્જના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન વેપારીઓને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીનું વેચાણ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી તેમજ ગ્રાહકોને પણ આવી દોરી ન ખરીદવા અપીલ કરવામાં આવી હતી। વન વિભાગે ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરીનું વેચાણ કે ખરીદી કરતા ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા અભિયાનથી ઉત્તરાયણ પર્વ સુરક્ષિત, સંવેદનશીલ અને કરુણાભર્યું બને તે માટે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ એમ ચૌહાણ, વન વિભાગમાં ફરજ નિભાવું છું। આજ રોજ બાઇક રેલી દ્વારા ચાઇનીઝ દોરી પક્ષી બચાવો અભિયાનની એક રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ અમારા અધિકારીના સૂચન મુજબ અમારા અલગ અલગ સ્ટાફ દ્વારા જે અત્યારે ઉત્તરાયણ નિમિત્તે જે સ્ટોરો ખોલ્યા છે પતંગ દોરીના, ત્યાં જઈને અમારા સ્ટાફ દ્વારા ચાઇનીઝ દોરી, કાચવાળી દોરીનું ચેકિંગ કરવામાં આવેલું હતું। જે દોરી અત્યારની હાલની પરિસ્થિતિમાં માનવ ઈજા, પક્ષી અને પ્રાણીઓમાં ખૂબ જ જોખમી છે। જે બાબતે અમારા દરેક સ્ટાફે સ્ટોલ ઉપર જઈને પૂરતી માહિતી આપી હતી અને દરેક સ્ટાફગણે સ્ટોલના માલિકને જણાવ્યું હતું કે આવી કોઈ દોરી કોઈ વિતરણ કરતું હોય તો એની ચોક્કસ બાતમી આપજો, જેના આધારે વન વિભાગ દ્વારા ચોક્કસ અને કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાકીય રીતે જે જોગવાઈ હશે તેનું અમલવારી થશે।